નવસારીમાં ઉદ્ઘાટન પહેલા ટાંકી જમીનદોસ્ત થઈ ગઈ છે। સિંગોદ ગામે પાણીની ટાંકી જમીનદોસ્ત થઈ 50,000 લીટરની ટાંકી ઉદ્ઘાટન પહેલા ભાંગી પડી હતી। ભ્રષ્ટાચારના કારણે હલકી ગુણવત્તાવાળો સામાન વાપર્યો હોવાનો આરોપ છે। 12 લાખના ખર્ચે બનેલી આ ટાંકી પડી જતા લોકોમાં પણ રોષ છે। ભ્રષ્ટાચારી બાબુઓના કારણે સ્થાનિકો રોષે ભરાયા છે। 50,000 લીટરની ટાંકી ઉદ્ઘાટન પહેલા જ ભાંગી પડી હતી। હલકી ગુણવત્તાનો આરોપ થઈ રહ્યો છે। હલકી ગુણવત્તાનો માલ સામાન વાપર્યો અને તેને લઈને ભ્રષ્ટાચારનો પણ આરોપ લોકો કરી રહ્યા છે। ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે, અમારા સંવાદદાતા ધવલ। ભ્રષ્ટાચારના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે, કારણ કે સ્વાભાવિક છે કે હજુ તો ઉદ્ઘાટન નથી કરવામાં આવ્યું ને એ પહેલા જ આ ટાંકી તૂટી પડી છે। જે દીક્ષિતા, વાત એ છે કે આ ટાંકી જે છે 3 મહિના પહેલા જ બનાવવાની શરૂઆત થઈ હતી। 12 લાખ રૂપિયા જેટલા આ ટાંકી પછાડી ખર્ચાયા, પરંતુ લોકાર્પણ પૂર્વે જ જેનું ટેસ્ટિંગ કરવાનું હતું, ગઈકાલે એમાં પાણી ભરવામાં આવ્યું હતું અને પાણી ભરતાની સાથે જ આ ટાંકી જે છે જમીનદોસ્ત થઈ ગઈ હતી સાંજના સમયે। એટલે જો વાત કરીએ તો આ ખરેખર જે હલકી ગુણવત્તાનું કામ કહી શકાય। પાણી પુરવઠા વિભાગ જે નવસારીનું છે એ અગાઉ પણ ભ્રષ્ટાચારના આક્ષેપોમાં લપેટાયું છે અને એના ઉપર કાર્યવાહી પણ થઈ છે અધિકારીઓ ઉપર। ત્યારે આ પ્રકારના જે કામો છે એમાં જે લાલિયાવાડી થાય છે અને આરબીપીએલ જે એજન્સી છે એના દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી। ત્યારે અધિકારીઓ તો હાલમાં ટાંકીને કયા કારણે પડી છે એનું ટેસ્ટિંગ કરવામાં આવશે અને ત્યારબાદ એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે એવી વાત કરી રહ્યા છે। પરંતુ આ જે ટાંકી પડી છે તેના કારણે ગામના લોકો બિલકુલ આભાર ધવલ સમગ્ર વિગત બદલ। 3 મહિના પહેલા જ બનાવવામાં આવી છે આ ટાંકી। 12 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો અને આ ટાંકીની હાલત 3 મહિના પછી જુઓ શું થઈ છે।